તો બધામાં તમે સેવા પહોંચો, સત્સંગ કરો, માળાજી બનાવો. જો તમારું ચિત્ત જ્યારે ઠેકાણે ન હોય, તમારા હૃદયમાં ક્યાંક પણ ગ્લાનિ હોય, ઘરમાં કાંઈ થયું હોય, અને તમે માળાજી જ્યારે બનાવતા હશો ને મારા વાલા, ફૂલ ચોટેલા હશે, સરસ હશે, દોરો રેશમી હશે, ફૂલ તાજા હશે, પણ એ માળામાં એકાદ બે ફૂલ આડા અવડાવશે. કારણ આજે તમારું ચિત્ત, તમારે થાય છે આવું? મારે આવું થાય ના, એટલે મારે થતું હોય એકલીને તો મેં કીધું તમારે કહેવાનો આશય એ છે, જેવું મનમાં વિચારશો મનમોહન તમારી સાથે એવી જ લીલા કરશે. આજે આપણે ઠાકોરજીની સન્મુખ જવું છે. મનમાં વિચાર કરીએ કે આજ તો ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય ઉત્સવ, આજે લાલાના માટે કંઈક સુંદર સફેદ સામગ્રી કરશું, અને મંગળામાં જગાવતા જગાવતા દર્પણ દેખાડીને હસ્તમાં લઈને સિંહાસન પર પધરાવતા મુખારવિંદને હસતું જોઈએ એટલે તરત પૂછી લઈએ, પહેલાં કલેવું કરી લ્યો મારા વાલા, પછી કહેજો કે આજે શું આરોગું છે. આપણે બધા આવું કાંઈ બોલતા નથી, બોલીએ જ આપણે બધા પુસ્તકમાં લખ્યું હોય જ પ્રમાણે. છોકરાઓને ઉછેરવાના ક્યાંય પુસ્તક ન હોય, હોય મારા વાલા? ન હોય. હવે આ વિજ્ઞાન એવું આગળ વધ્યું ને કે ઓલા ઘોડિયામાં ઇલેક્ટ્રિક. અમે એક જગ્યાએ ગયા હતા જબલું દેવા, અમારે કાંઠિયાવાડમાં જબલું દેવાનું હોય, તમારામાં શું હોય મને ખબર નથી. તો સ્વિચ ચાલુ કરી એટલે ઓલું ગુજુલે, બીજી સ્વિચ ચાલુ કરી એટલે હાલરડા. જ્યાં યંત્રથી ને બાળકને મોટું કરીએ ને એનામાં યંત્ર જ આવે અને છેલ્લે વૃદ્ધાશ્રમમાં જ મૂકી આવે. પણ એ જ ઘોડિયામાં આમ થાપ દેતા દેતા એની સામું જોતા જોતા એ હસતું હોય તો આપણે પણ હસતા હસતા અને આપણે એની હારે વાતો કરીએ, કેમ આજે એની નથી આવતી, લાવ તારે કાંઈ ખાવું છે દૂધ. જો એ બોલતું નથી, એ બાળક 3 કે 4 છતાં હું ને તમે બધા એની હારે વાતો તો કરશું જ. એ બોલે છે મારા વાલા, છતાંય બોલીએ છીએ ને તો એ વર્ષે બોલતા શીખી જાય. પણ આપણે બધા એવી ક્રિયા કરીએ છીએ પ્રભુ સાથે, ક્યારેય પ્રભુ હારે વાતો નથી કરતા. કરો છો? વાતો તો કરી જોજો અને પછી મને કહેજો. અમે નહોતા કરતા, અમને બીક લાગતી હતી. અમને શીખવાડ્યું તો આમ જગાડવાના, ઘંટી વગાડવાની ને હાથમાં સુગંધી લેવાની ને પછી દર્પણ, જે કીધું તો એમ જ કરીએ. પછી તો ક્રિયા થઈ ગઈ ને એટલે મજા નહોતી આવતી. પછી આમ ભાર લાગતો હતો. પણ ભગવદીઓનો સંગ થયો અને એમણે જે અમને કીધું કે તારા દીકરાને સવારે જગાડવા જાય ત્યારે તું શું કરે, ચલ મસ્ત આજ તો દૂધ તને ભાવે એવું છે બેટા, મને ખબર છે કે તને છે ને કેસર નાખું તો કાજુ નાખો ને આમ મુખમાં ચાવવાની મજા આવે, દીકા આજ તો એવું દૂધ છે, ચલ જા માર દીકો આવતો રહે. આમ આંખ ખોલીને આપણી સામે જુએ, સાચું બોલસ? અને પછી દૂધ પીવે ત્યારે આપણે કહીએ કાજુ બરાબર છે ને, ઉકળા છે ને, તને ભાવે એવા છે ને. તો મારા દીકરાને હું આવી રીતે જગાવું છું, પણ તમારા દીકરાને એમ નોય જગાવતા હો. તમે એમ તમારી દીકરીને એમ કહો મસ્ત સુખડી બનાવી છે, ગરમ ગરમ તને ભાવે છે ને, પછી ઠરી જશે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા છે, એટલે આપણે એની માં છીએ. એટલે આપણે કોઈને પૂછાય નહીં કે આની રીત શું. રોજ હજારો લોકો ઠાકોરજી પુષ્ટ કરાવે. શરૂઆતમાં બધાય મને પૂછતા, ઈલા બેન અમને કાંઈ નથી આવડતું, કેવી રીતે જગાવવા, કેવી રીતે આમ કરવું. આપણે માં બનીએ છીએ, કોઈ શીખવાડે જ કેમ એને ખવડાવવું, કેમ એને નવડાવવું. અરે એને નવડાવીએ ને તો ધ્યાન રાખીએ, પેલું બાળક હોય આમ કરમાઈ ન જાય, આમ ધીમે ધીમે ઓલું કોટનનું કપડું લીધું હોય, ટુવાલ હોય ને નો અડાડીએ,
એ બાળક ક્યાંક એની ચામડી પેલી થઈ, એવું ધીમેકથી એને આપણે સંવારીએ. લૌકિક બાળકને, દીકરા કે દીકરીને, તો આપણા ઠાકોરજી તો મારા વાલા ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. એમાં કોઈ પુસ્તકની જરૂર નથી. એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં હે. તમે એકવાર પ્રેમ કરો, એની હારે વાતો કરો, એને તમે ફીલ કરાવો કે આ મૂર્તિ નથી, સાક્ષાત છે, અને પછી જુઓ કેવો મચલે છે. જ્યાં સુધી આપણે ચારે બાજુ ફરીએ ને ત્યાં સુધી શાંતિથી બેસે, એ કે હજી વાર છે. પણ જેવા આપણે સ્થિર થઈ જઈએ એટલે એ મચલે એટલે એવી એવી લીલાઓ કરે જે વ્યક્ત ન કરી શકાય. વાત કરતા હતા ચંદ્રાવલીજીના. આજે 5 ગામ એમનું રીઠોરા. રીઠોરાનું મૂળ નામ હમણાં તમને લીલા કહું એટલે બહુ આનંદ આવશે. વ્રજમાં જેટલી લીલા સ્થળી વલ્લભે પ્રગટ કરી છે એ બધાના ઘણાના નામ અપભ્રંશ થઈ ગયા છે, હોય એનાથી ને જુદું. હમણાં અઠવાડિયા પહેલાં અમે વ્રજ વિહાર વાંચીએ છીએ, એમાં આવ્યું હતું કોશી ગામનું નામ. વ્રજમાં કોશી છે, ત્યાં લીલી પરિક્રમાનો મુકામ હોય છે. ઘણીવાર બાળકોને જેવી અનુકૂળતા. તો એ કોશી નથી, એકચ્યુઅલી ગામનું નામ કુશસ્થળી છે. અને કેમ કુશસ્થળી એનું મેં વિવરણ કર્યું છે, એટલે અત્યારે હું એની વાત નથી કરી. મારે જે વાત કરવી છે ત્યાં રીઠોરાની કરવી છે, ચંદ્રાવલીજીની કરવી છે. ગુસાઈજી કયું સ્વરૂપ છે? ચંદ્રાવલીજી સ્વરૂપ. તમને બધા નામ સમજાય છે ને? નહીતર બીજી કંઈક આપણે વાત કરીએ. બધું બરાબર છે ને? હવે ગામનું મૂળ નામ રૂઠોના. શું? રૂઠોના. એનું અપભ્રંશ થતા એ ગામનું નામ પડ્યું રીઠોરા. હવે કેમ રૂઠોના? આજે ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય ઉત્સવ હોય અને જો એનું અનુસંધાન ના કરીએ તો આપણને જે એનો ભાવ છે, એનું તાત્પર્ય છે, એનો મર્મ છે. જો ગુલાબ કાગળના હોય ને તો આપણને ઘણી વાર એવું થાય સારું સાચું છે ખોટું છે, પછી આપણે આમ અડી જોઈએ. અડીને શું કહે? હે કાગળનો છે. અને જો સાચું હોય, મુલાયમ હોય, કોમળ હોય, સરસ હોય, અડવું ગમે, સ્પર્શ ગમે. તો પ્રભુની વ્રજમાં દરેક લીલા સ્થળી તમે જો અનુભવો તો આવી જ છે. શરદ પૂનમની રાત હતી. શરદ પૂનમે જે મહારાસ થાય ચંદ્ર સરોવર પર. ચંદ્ર સરોવર જોયું છે બધાએ? હવે કેમ નામ પડ્યું એ અત્યારે નથી કહેતી, પહેલાં આપણે ચંદ્રાવલીજીની વાત કરીએ, પછી ટાઈમ હશે તો કહેશું, નહીં તો ફરી વાર. એમ તો હું જબરી છું, પાછું ફરી વાર આવવાની ખરી હો અહીંયા. સાચું કરાવશે. તો શરદ પૂનમની રાત. હવે બધી ગોપીઓ એટલા સુંદર શ્રૃંગાર, એટલા સુંદર વેણી, એટલી સુંદર વેણી, અને બધી ગોપીઓ ઘરેથી નીકળી ત્યારે મનમાં મનોરથ કરીને નીકળી કે આજ તો ઠાકોરજી મારી સાથે જ રાસ કરશે, બાકી બધા અમારી આજુબાજુ હશે. કોઈને વિચાર આવ્યો કે પ્રભુ મારા ખભે હાથ મૂકશે અને મારી સાથે રાસ કરશે. કોઈને એવો વિચાર આવ્યો કે પ્રભુ આલિંગન કરશે ને મારી સાથે રાસ કરશે.
કોઈને એવો વિચાર આવ્યો કે પ્રભુ પેલા મારા માથાને ચુંબન કરશે ને પછી રાસ કરશે. આવા બધાય મનોરથ લઈને દરેક ગોપી સુંદર શ્રૃંગાર કરી. કોના માટે શ્રૃંગાર કર્યા? પ્રભુ માટે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી માટે જ આપણે શ્રૃંગાર કરીએ છીએ. પણ આપણે ઊંધું જ. ઘરે કોઈ આવવાનું હોય તો મસ્ત તૈયાર થઈ, મહેમાન આવવાના. અને ઠાકોરજી પાસે જઈએ તો ઘણીવાર વાળી ન ઓળે. અરે ભાઈ, જેને સુંદર દેખાડવાનું છે ને, જેણે આપણને આવા સરસ બનાવ્યા છે, આ દુનિયા તો જુઓ. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर हो. આ દુનિયા કેવી બનાવી છે. નિરાતે કોકવાર એકલા બેઠા હો ને તો બહાર હિંચકે કોઈ નહીં, આપણે અને આપણા પ્રભુ. અને પછી આ દુનિયાને તમે પ્રભુની નજરે જોજો. તમને એવું લાગશે કે મારા ઘરે બિરાજતા મારા પ્રભુએ જે બગીચો બનાવ્યો છે, જે આ ઘર બનાવ્યું છે, જે આ ઇન્ટિરિયર કર્યું, એ બધું મારા પ્રભુને ગમતું છે, કારણ કે મારા પ્રભુને હું ગમું છું. જો આપણું સિલેક્શન કર્યું છો મારા વાલા. ઇલેક્શન હોય ને તો આપણે કોઈ આમાંથી ને બધા હારી જઈએ. આપણામાં એકે ગુણ એવો છે કે આપણને કોઈ ચૂંટે. નંદ બાવા, યશોદા, વલ્લભ, વિઠ્ઠલ, વનમાળી, વીરજા, વ્રજવાસી, વૃક્ષો, આપણને કોઈ સિલેક્ટ ન કરે, ઇલેક્ટ ન કરે. એટલે વલ્લભે આપણને સિલેક્ટ કર્યા. તો ચંદ્રાવલીજી પોતાના ગામમાં તૈયાર થતાં વારંવાર દર્પણ જુએ નહીં. તૈયાર થાય, દર્પણ હાથમાં લે અને જોવા જાય, દર્પણને આડું કરી દે, પાછળનો ભાગ લઈ લે, પોતાનું મુખારવિંદ આ જોવે. શું કામ? કે મારા સુંદર શ્રૃંગાર, મારા આભૂષણ, મારી વેણી, મારું તિલક, મારું મુખારવિંદ, મેં કોના માટે આ બધી તૈયારી કરી છે? તો પેલા દર્પણને શું કામ દેખાડું? એનો મતલબ એમ કે મારા પ્રભુ કરતા પણ નસીબદાર કે પેલી તૈયાર થયેલી મારા સ્વરૂપને મારા પ્રભુના બદલે દર્પણ જુએ. સાચું ખોટું મારવાલા? સમજાય છે ને બધાને? હવે દર્પણ લે ના, જરાય નહીં. આજ તો મારે રાસમાં જવાનું છે, આજ તો શરદ પૂનમ છે, આજ તો ચંદ્ર સરોવર, યમુનાજી વહેતા હશે, મૃદંગ વાગતા હશે, ચંદ્ર 16 કલાએ ખીલ્યો હશે, ગોપીઓ બધી સુંદર તૈયાર થઈને આવી હશે, ગુલાબ જળ છટકાયેલા હશે, આસોપાલવના તોરણ બંધાયેલા હશે. પ્રભુ પધારશે ત્યારે પ્રભુના શ્રી અંગની સુગંધથી બધું વાતાવરણ પ્રભુના શ્રી અંગની સુગંધ જેવું બની જશે. અને ત્યારે હું જઈશ તો પ્રભુને હું એવી વાલી છું કે બધામાંથી પ્રભુ પોતાનું ધ્યાન ખસેડીને મારા સામું જ જોશે, બીજા સામું જોશે નહીં. આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી આપણી સામું જ જુએ. આ બધાય હોય ને, ઘરવાળાય હોય ને, દીકરાય હોય ને, વહુ, એ બધા એના વાલા ખરા હો, પણ મારા જેવા નહીં. હું એની માં છું. જ્યારે ઠાકોરજી પુષ્ટ કરીને આપે ત્યારે વલ્લભપુર કહે છે, ઈલાબેન તમારે માથે પધરાવવું છે. કોઈ આપણા ઘર આવે ને એટલે અમારા આરાધ્ય બોલો, અમારા બાના ઠાકોરજી કોના માથે પધરાવે છે. એટલે જ આપણે લીલામાં જશું ને તો આપણો હાથ પકડીને ઠાકોરજી લઈ જશે. પછી એ ઠાકોરજી ગોવાળિયા બની ગયા. એટલે છોકરાઓને સેવા કરવી હશે તો ફરી આજ્ઞા લઈને પંચામૃત કરાવવું પડશે. કારણ આપણા ઠાકોરજી તો આપણી ભેગા આવ્યા.
રોજ અનુસર થાય છે ને ત્યારે પ્રભુ વ્રજમાં જાય છે અને રાસલીલાની અંદર. તો આપણું સ્થાન આજની તારીખમાં પણ વ્રજમાં રાસમાં છે જ. એટલે લીલામાં જાય ત્યારે આપણે જગ્યાની ચિંતા કરવાની જરૂર નથી. આપણા ઠાકોરજી સાક્ષાત આપણી જગ્યા રાખે. વાત કરીએ છીએ આપણે રીઠોરાની. હવે ચંદ્રાવલીજીને સૌથી વાલા હોય તો મોગરાના. તમે જોજો મોગરા છે ને ઉનાળામાં જ આવે. સાચું ખોટું મને ખબર ન પડતી હોય કહેજો મારા વાલા. હે ને કેવી ગરમી. ચંદ્રાવલીજીને એટલો જ તાપ પ્રભુ માટે, એટલે મોગરા ખીલે તાપમાં જ. એ તાપમાં ખીલે છે ને એટલે આપ પાસે પહોંચે છે. મને ને તમને તાપ હોય ને તો આપ આપણી સાથે બોલ્યા વિના રહે નહીં. પણ મારે ને તમારી સાથે હજી બોલતા નથી. આપણને તાપ ઘરવાળા ન થાય, દીકરા ન થાય, પૌત્ર ન થાય. સ્કૂલેથી થોડો મોડો આવે ને, તૃપ્તિ તું ફોન કર, તું ભોયંગ દેવ જા. કેમ? પણ એ જ વસ્તુ ઠાકોરજીને અવેર થાય, જગાવવામાં તો આપણને ચિંતા થાય જ નથી થતી. કારણ એ બોલતો નથી. પ્રભુ કે બોલીશ તો ખબર પડશે. આમ રોજ વિનંતી કરી, મારા વાલા ક્યારે બોલશો? પ્રભુ કે બોલીશ તો ઉપાધિ. સમજ્યા ને મારા વાલા? હવે વાત કરીએ છીએ ચંદ્રાવલી. સુંદર તૈયાર થયા, સફેદ બધા જરીના વસ્ત્રો ને આભૂષણ ને. ફરી એકવાર મન થયું કે આટલો મોટો અરીસો, આટલું મોટું દર્પણ એકવાર જોઈ લો. આપણે બધા 80ના થશું કે 100ના થશું તો તૈયાર થઈને પેલા જોવા ક્યાં જશું? અરે લાકડી હાથમાં હશે ને વોકર તો એમ જોશું બરાબર છે ને.